શું કહે છે ભાણભાઈ? અમે ગોગાવાળા હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો બધા મોજમાં જ હશો। તો ગાઈઝ આજે પણ તમે જે આપણો જે બ્લોગ છે તે જોયો ના હોય તો જોઈ લેજો। જે વાડીની જે મોજ હતી, મારા માસીના પુરિયા હોય અમે બધા મળીને જે મોજ કરી હતી મિત્રો, એ મોજ કંઈક અલગ જ છે। તો અત્યારે જે શિયાળાની જે ઋતુ ચાલી રહી છે એની અંદર તો તમે પણ આવો એક પ્લાન કરો, પાર્ટી કરો અને મોજ કરો, ધમાલ મચાવો। તો આપણે પણ એકદમ ધમાલ મચાવી દઈએ, બ્લોગ જોવાનું ભૂલશો નહીં। તો પાછા આપણા માટે એક સવાર પડી ગઈ છે, એક નવો બ્લોગ લઈને તમારા આગળ આવી ગયા છીએ મજેદાર। તો આજે આપણા ભાણાભાઈને આપણે ઘરે જ છીએ, બરોબર? તો આજે ભાણાભાઈ ફટાફટ ઉઠી ગયા છે ને હવે આપણે કઈ જગ્યાએ જવાના છીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહો અને કઈ ધૂમ મચાવવાના છીએ અને કઈ કઈ જગ્યાએ જવાના, કેમ કે અહીંયા જોવાલાયક જે સ્થળો છે, મારા ભાણાભાઈએ કીધું કે જોરદાર મુવમેન્ટ છે, જોવાલાયક જે સ્થળો છે તે સ્થળમાં હું તો આજે તમને હું બતાવું। તો મને એવું લાગ્યું કે મારા વ્યવસ્થા પણ ભાલકમાં આવ્યો છું, વિસનગર ભાલક મહેસાણા જિલ્લાનું જે એક ગામડું, તો હું ત્યાં આવ્યો છું, સિટી છે તે પણ। તો મને એવું લાગ્યું કે લાવો મારા વ્યવસ્થા પણ ત્યાંની ધૂમ મચાવું, કેમ કે ત્યાં જે પણ જોવાલાયક સ્થળો છે ત્યાં મળું। ખૂબ બ્લોગ જોવાનું ભૂલશો નહીં। તો ચલો મળીએ આગળ ફટાફટ। જો આપણે મહેસાણા દેશી પાકની ચેનલની અંદર જો તમે નવા હોય તો આપણી આ બ્લોગની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો, ફટાફટ સબસ્ક્રાઈબ કરો, કેમ કે અવનવા આવવા સારા બ્લોગ આવતા છે, ડેલી બ્લોગ। જે ટાઈમ છે 8:30નો ટાઈમ છે, ફટાફટ મળીએ આગળ। રેડી થઈ ગયા છીએ ભાણાભાઈએ, તમે જુઓ છો બાઇક સ્ટાર્ટ કરી લીધું છે આપણું। તો હવે મોજ મસ્તી કરવા નીકળી ગયા છીએ મિત્રો। તો મોજ મસ્તી તો કરવાની છે, કેમ કે તમને પણ મોજ મસ્તી કરાવશું। જય ગોગા મહારાજ। મેં જોયું મહેસાણા દેશી પાકડી બ્લોગ હતો, પાકડી કરી છે, ચેન્ચીસ લાયા છે, તો ફટાફટ રેડી થઈ ગયા છે। તો હવે તમને સીધા મળશું આપણે, તો જોવાનો બ્લોગ એન્ડ સુધી ભૂલશો નહીં। તો ચલો લેટ્સ મળીએ આગળ। ભાણાભાઈ આપણને કઈ જગ્યાએ લઈ જાય છે, ભાણાભાઈ બાઇક લઈ લીધું ફ્રી। તો હવે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે, કેમ કે હું ફ્રી હોય એટલે બ્લોગની ધબધબાટી બોલાઈ જવાની ભાઈ, બ્લોગની અંદર મોજ કરાવી નાખવાની તમને, કેમ કે આપણે જઈએ ફ્રી તો મજા આવશે બ્લોગની અંદર તમને। તો કઈ જગ્યાએ ભાણાભાઈ આપણને લઈ જાય છે, તો ત્યાં જઈને ત્યાંનું કઈ રીતના મુવમેન્ટ છે એ તમને હું બતાવીશ, કેમ કે તમે મારા સાથે કોન્ટેક્ટમાં રહો ભાઈ, કેમ કે મોજ કરવાની છે। ભાણાભાઈ જોડે આવી ગયા છીએ આપણા બાલકની અંદર, તો કન્ટિન્યુ છો અને અવનવું લાવતા રહીશું, આવું સપોર્ટ કરતા રહો ધીરે ધીરે। આપણે સ્ટાર્ટ કરી દીધી છે આપણી જર્ની, કેમ કે તમારો એવો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ગાઈસ। અવાજમાં થોડું બે પ્રોબ્લેમ હોય તો માફ કરજો, કેમ કે બાઇક ઉપર છું તો અવાજમાં થોડી બે ક્લિયરિટીમાં પ્રોબ્લેમ હશે। તો આવે એટલે દશેરા ભાણાભાઈ શું કહે છે કે જે વખતે આપણે દશેરાએ ઘોડા દોડાઈએ ને એ રીતના વાત કરી કે જે વખતે દશેરાએ જે ઘોડા દોડે ને એ આ ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો। અને પાછું આ ગ્રાઉન્ડ છે 1 કિલોમીટરના અંતરની અંદર છે આ ગ્રાઉન્ડ આખું, કેમ કે ઘોડા સવારી કરવાની છે, જે પહેલો એના ઇનામ બહુ ભારે। તો આ પણ હું આજે આવ્યો તો મને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા બાલકમાં ઘોડા સવારી, તમે જોયું ત્યાં બોર્ડ મારેલું છે 1 કિલોમીટરના અંતરની અંદર ઘોડા સવારી જઈએ। તો ભાણાભાઈ પાછા આપણા અહીંયા લાવે છે, તો કે લાવો હું તમને એ પણ બતાવું અને આપણા વ્યુઅર્સ પણ જાણે કે ભાઈ અહીંયા કોઈ ઘોડા લઈને આવી જાવ દશેરાની દિવસે, અહીંયા સ્પર્ધાત્મક હોય છે, તો કોઈના સ્પર્ધા કરવી હોય, કોઈના જોડે ઘોડો હોય તો કરી શકાય છે। તો ભાઈએ કીધું કે અહીંયા 1 કિલોમીટર તમે જોઈ શકો દૂર સુધી આ રીતના આખું ખુલ્લું છે, 1 કિલોમીટરના અંતરની અંદર ઘોડા તબડાક કરતા જેટલી સ્પીડે દોડાઈએ આપણે એ રીતના આપણને ઇનામ મળે છે। તો અમે બાલક કમ્યુનિકેશન બનેલું હોય જે આપણે પરમિશન આવે તો વિડીયો આપણે બતાવીશું, બરાબર? હા એટલે પરમિશન તો જઈને આપણે લઈ લઈએ। અને એવું કહે છે કે એક સારી એવી જગ્યા છે, અહીંયા કંઈ કોમ્પિટિશન જેવું બન્યું છે, તો ભાઈ એવું કહે છે કે જો ત્યાં પરમિશન મળે આપણને તો આપણે ત્યાં જઈએ, ત્યાં કઈ રીતના સગવડ વગેરે છે। જય ગાય માતા, તમે જુઓ ગાય માતા પણ આપણને સવારમાં દર્શન આપી દીધા છે, જય ગાય માતા। તો આપણે સીધા કોમ્પિટિશનમાં જશું અને તમને એવું મારા ખ્યાલ પ્રમાણે એવું છે કે હું તમને સારું એવું બતાવું, હું પણ એન્જોય કરું, સારી મુવમેન્ટ શેર કરું, હું તમારા આગળ જેટલું બને એટલું બ્લોગની અંદર કવર કરતો રહું, ધીરે ધીરે બ્લોગ જર્ની સ્ટાર્ટ કરી લીધી છે। તો આ છે પમ્પિંગ સ્ટેશન, તમે જોઈ શકો છો આ રીતના છે। તો આપણે સીધા અંદર જઈએ, તમે જોઈ શકો છો અંદર, તમે પેલા જોયું ભાલક પમ્પિંગ સ્ટેશન। તો ભાણાભાઈ અંદર પરમિશન નથી, પણ ભાણાભાઈ આપણને શું કહે છે ભાણાભાઈ? અને અહીંયા પાછું પરમિશન નહીં હોતી, પણ તમે જુઓ છો આ રીતના બધું છે। તો ભાણાભાઈએ બાટલીની અંદર પૂરી દીધા છે, આપણી મેખાણી ભાષામાં એટલે બાટલીની અંદર પૂરવા કહેવાનો મતલબ, તો ક્લિયર રીતના કરી દીધું છે। તો આપણે અહીંયા આવ્યા છીએ તો પહેલા થોડું વ્યવસ્થિત રીતના તમને બતાવીએ, કેમ કે પમ્પિંગ સ્ટેશન છે ને કોઈ બી જગ્યાએ પાણીનો કોઈ પ્રોબ્લેમ હોય તો આ પમ્પિંગ સ્ટેશન જે ભારતની અંદર બનાવેલું છે એ સોર્ટ આઉટ કરે છે, બરોબર? આ રીતના જે પાણીનું વ્યવસ્થિત રીતે એમને જે રીતના કર્યું છે તમે જોઈ શકો છો। મેં કીધું આપણા ભાણાભાઈ કે આપણા વ્યુઅર્સને પણ બતાવો, શું કહે છે ભાણાભાઈ? જરૂરી છે જોવું? હા, તમે જુઓ આ પમ્પિંગ સ્ટેશન છે બાલકની અંદર, અને આ એવું કહેવા માંગે છે ભાણાભાઈ કે વગડાની અંદર આ બનાવી અને સરકારે બહુ જોરદાર સારું એવું કામ કર્યું છે મોદી સાહેબે। તો આ બધાને આપણા અહીંના જેટલા પણ રહેવાસી છે આસપાસ એમને બધાને સારો એવો લાભ મળે। કોનું કારણ પેલા ભાઈને આપણે પૂછ્યું ને, પાણી વ્યવસ્થા ના પકડીએ ને તો વ્યવસ્થા પકડવાનું આગળ કામ કરે। કોઈ જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ થતો હોય ત્યાં પ્રોબ્લેમ ના થાય કહેવાનો મતલબ। તો ભાણાભાઈ અડીના ગોમ છે, અડીના ગોમ એટલે બધી સંપર્ક પકડા
આ તો ભાણાભાઈ એવું કહેવા માંગે છે કે ભાઈ આજુબાજુના જે પણ ગામડા વગેરે છે ત્યાં કોઈ પાણી વિશે કોઈ પ્રોબ્લેમ જેવું હોય તો અહીંયા જે સોર્ટ આઉટ કરી શકે છે પ્રોબ્લેમ. તો બહુ સરસ કામકાજ છે મોદી સાહેબનું. ધન્યવાદ મોદી સાહેબ, કેમ કે આવું બધું તમે લાવતા રહ્યો છો અને તમે જોજો આ જે રીતના કર્યું છે જોરદાર રીતના કર્યું છે. તો મજા આવી ગઈ મને તો જોવાની. ભાણાભાઈ લાવ્યા તો બદલ થેન્ક યુ સો મચ. તો તમે પણ આજે બાળકના આપણા રહેવાસીઓ આજુબાજુના જે પણ ગામડાઓમાં જે પણ પાણી વિશેની જે સમસ્યાઓ છે તે એમને દૂર કરી છે સરકારે, મોદી સરકારે. તો મોદી સાહેબને ધન્યવાદ છે ભાઈ. તો અવનવું આપણે લાવતા રહીશું. તો તમે જો શું કહેતા ભાણાભાઈ મજા આવી? બરોબર બરોબર. હા, બનતા બહુ ટાઈમ લાગે, વરસ બે. અને એક બીજું કે એવું કહેવા માંગે છે કે બનતા બહુ ટાઈમ લાગે તો પણ તમે જુઓ તમે આ સપોર્ટ કરી રહ્યા છો ને એટલે આપણા ભાણાભાઈ પણ આપણને આવો સપોર્ટ કરે છે કે ભાઈ જો તમને મારું આમ રિયલ આમ બધા મને લાલો કહે છે. બરોબર, લાલભાઈ કહે છે મને. મારું ગુડ નામ લાલભાઈ છે. આમ બધા જે જૂનું નામ છે જે મારું જન્મથી જે નામ પાડ્યું છે, જે નાનું હતું ત્યારે મને બધા લાડમાં લાલભાઈ કહે છે. બરોબર, તમે કે લાલભાઈ તમે જે અત્યારે જે કાર્ય કરી છે બહુ સરસ છે, એમને બહુ સારું લાગ્યું છે. તો એ મને પણ સપોર્ટ કરતા થઈ ગયા છે. તો આવો ને આવો તમે પણ સપોર્ટ કરતા રહો, કેમ કે મોજ કંઈક અલગ રહેશે આપણા. કારણ કે હું એવો ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ છું કે મારા વ્યુઅર્સને સારું એવું લાગે. આજુબાજુના બ્લોગ જો તમે જો આવજો અહીંયા પણ એમને સારું વ્યવસ્થિત રીતના કર્યું. હા, બે ત્રણ જણા જે પબ્લિક 4-5 જણા આખો દિવસ હોય 24 કલાક હોય જોડે ઊંઘાવું સગર ને રૂમ બધું સરકાર તરફથી મળી રહે. બરોબર, સરસ ગુડ. તો આજે એવું કહેવા માંગે છે કે અહીંયા જે પણ આપણા જે વ્યક્તિઓ જે રહે છે ને એને મૂળા વગેરે જે પણ શિયાળાનું છે, જે શાકભાજીની ઋતુ હોય, જે મોસમ હોય એ પ્રમાણે જે એમને શાકભાજી બહારથી ના લાવવી પડે તો અહીંયા જ એમને વાવેતર કર્યું છે. આ બધું પોતાનું વિદ્યુત બોર્ડ માર્યું ન હોય થી અમારે 10 પગલા જેટલું છે વિદ્યુત બોર્ડ જ બીજું એ અમારા ગમી લાઈટ તો અહીં આવે પણ આ બધું એમને પોતાની રીતે જ કરી. બરોબર, ઈવાની લાઈટ બહુ ખેંચા. બરોબર, એટલે આ બધી ઈવાની જાતિ બધું વાય જ કર્યું છે. આપણા જાણ જરૂરત નથી. બરોબર આ તમે જોઈ શકો છો બધું કેટલું કર્યું. હા, સરસ કર્યું નહીં એકદમ. કઈ કીધા જેવું નહીં. પમ્પિંગ સ્ટેશન એટલે ચોખ્ખાઈ તો જો સ્વચ્છતા બાકી કઈ વાત જ નથી. ચોખ્ખાઈ એટલી જોરદાર છે ને ભાઈ. અમે ફરીએ છીએ તમે જુઓ ખાલી એટલું એકદમ ક્લીન. હા, અને બે ઘડી બેસવાની પણ ઈચ્છા થઈ જાય તો ભાઈ લાવ્યા હતા. તો ભાણાભાઈને ધન્યવાદ. આવું બધું અમને બતાવ્યું. મેં કહ્યું લાવ આપણા વ્યુઅર્સને પહેલાં પરમિશન લીધી અને પછી આપણા વ્યુઅર્સને કહ્યું જો આજુબાજુનું આ રીતના છે તો સારું એવું છે. તો ધન્યવાદ મોદી સાહેબ. તો ચલો આગળ જોઈએ. સારું એવું આજે ઓફિસ લેવલ છે બધું તમે જોઈ શકો. આ વ્યવસ્થિત છે ઓફિસ. હા, અને આ રીતના પમ્પિંગ સ્ટેશન છે. તો આપણે સીધું બનાવી અને વ્યવસ્થિત રીતના ચલો બીજું કંઈ જોવા જેવું હોય તો હું તમને બતાવું છું. હા ભાઈ, આ ફુવારા સિસ્ટમ જેવું નથી કાંઈ? ના, તો ખાલી હા સોબાજી માટે અને અંદરથી કોક વગેરે છે પાણીનું. આ થોડું બગીચા જેવું કર્યું છે તમે જુઓ વ્યવસ્થિત રીતના. બહુ જોરદાર છે. અહીંયા બેસવું હોય ફેમિલી ટાઈમ વેસ્ટ તો અહીંયા પણ વ્યવસ્થિત છે. તો આપણે આવ્યા હતા તો આ જો એકદમ ક્લિયર દૂરથી તમે સામે જોઈ શકો છો. બોર્ડ મારેલું છે. આ તમે જુઓ ભાલા પમ્પિંગ સ્ટેશન. 2-3 દિવસથી મને કહેતા હતા હું આવે તો માસીના ઘરે તો મને કહે કે તમે જોવાનું. ચલો આપણે જઈને જોઈએ. તો નવું છે તો ચાલો સપોર્ટ કરતા રહો. ચલો અરે મિત્રો આવી ગયા છે વિસનગર. જો આપણે તમે પેલા બ્લોગની અંદર જોયા છે અમારા ટેણા જેવા ભાણાભાઈ ને મોટા ભાણાભાઈ પણ આવી ગયા છે. ધૂમ મચાવવાની છે. આવી રહી છે ઉત્તરાયણ. શું કહે છે મારા ભાઈ? અલે શું કાય છે જો ખવડાવજે એટલે હમણાં વ્યુઅર્સ વાળા થોડું આમ પેલું મગજ કોમ આલે. લે બકા તો મિત્રો ચશ્મા લગાવી દઈએ. ઉત્તરાયણ પહેલા ઉત્તરાયણ કરવાની. ઓહો ભાણાભાઈ ચશ્મા લગાવી દીધા છે. અને આ પણ ભાઈ તૈયાર થઈ ગયા છે. મોટા ભાણાભાઈ પણ ઉડાડી રહ્યા છે. વાહ, અને તમે જુઓ ફિરકી લાવી દીધી છે પણ તમે. ઓહો ફિરકો ચાઇના દોરી હાલ તો ભાઈ पैसा नहीं है तो चाइना डोरी से करते हैं उत्तरायण. શું કેવું? करते हैं उत्तरायण. तो भाई पैसा नहीं है चाइना डोरी ला भाई वहां चका दे भाई. पैसा कितना बचा दिया बाकी जोरदार ઉડી રહ્યો ભાઈ. આ તો આવી રહી છે ઉત્તરાયણ તો મોજ કરવાની છે ભાઈ. હવે જો આવી ગયા છીએ આપણે માછીના પોરા. એ મારા ભાઈ તમે જુઓ દેખાય મેન્યુ. કાપો મારા ભાણાભાઈ જો કાપજો ફટાફટ એકાદું ખેંચો હડો નકર મને ચગાવવા દે થોડી વાર. ખેંચો દોરી જાવ ડીલ મેલા. અરે નહીં થાય તો નેના ભણા ભાઈ બીજું લઈ આવજો. કેવું હે બહુ છે તારે મારે ખેંચવા દેજે ભાઈ. ચશ્મા પહેરવા દે. આ મોટા ભણા ભાઈ જોવા ખેંચી પેલા આજ તો મોજ કરવાની હો ભાઈ. આવી ગયા છીએ આપણે મારા ભાઈ ત્યાં અને વિસનગર. કેમ કે ત્યાં હતા બાલક ગાય જ આજવા ખેંચજો ઝૂમ ખેંચજો મારા ભાઈ. મને તો આવડતો નહીં એટલો બધો પતંગ ચગાવવાનો પણ મારા વ્યુઅર્સ પતંગ લીધો ભાઈ. વાહ ભાઈ ચાઇના તો ચાઇના છે ભાઈ. ખેંચ બીજું થઈ ગયો પપ્પા. હે વેટા થઈ ગયા છો
વેટતા કરી રહી મને તો કરી માણાભાઈ વેટો કઈ ના આવ્યો વેટતા કઈ ના એ પેલા ચાંદના મંડાઈ ગયા છે તો આવ્યા હતા તો માણાભાઈ નાના માણાભાઈ પણ જોરદાર પતંગ ઉડાવતા હતા મેં કીધું લાવો આપણે પણ ઉપર જઈએ ધાબા ઉપર આવી ગઈ છે ઉત્તરાયણ તો મોજ આજે જ કરી લઈએ તો ભાઈ ઉત્તરાયણ કરવા મળે ના મળે પણ આજે તમે જો એકદમ મજા આવી ગઈ છે આજે આવ્યા હતા તો પણ ભાઈ તો ચલો આગળ ફટાફટ અહીંયાથી નીકળશું આપણે જશું માસીના ઘરે ત્યાંથી અહીંયા આવ્યા હતા તો બાલક જશું બાલક જઈને નીકળી ગયા છીએ ભાણાભાઈને 2 જણા બહુ જોરદાર બ્લોગ જેમ કે બહુ મજેદાર બ્લોગ અને આવા જ ફ્યુચરની અંદર બહુ જોરદાર બ્લોગ લાવવાની કોશિશ કરશું આપણે અને તમને પણ મોજ કરાવશું તો હેશટેગ વિસનગર આવી ગયા છીએ તો વિસનગર જેવો પાછા નીકળી ગયા છીએ આવવાનું નથી પણ અચાનક આવવાનું થયું છે ત્યાંથી નીકળ્યા ત્યારે બ્લોગ નતો બનાવ્યો આવ્યા ત્યારે બ્લોગ બનાવ્યો કેવું રહ્યું ભાણાભાઈ મજા આવી છે ને આપણે ઉત્તરાયણ તો આવવાનો ટાઈમ વધુ વાર છે પણ આપણે અત્યારે ઉત્તરાયણ કરી દીધી નહીં માટીના ઘરે માટીના ફોડિયાઓ ભેગા છે ભાઈ તો અત્યારે ઉત્તરાયણ કરી દીધી 2 ત્રણ તો પૂજડી થાય આખે આખો પૂજડી થાય આગળમાંથી એક જણનો અમારા માટીના ફોડા પર ફોડાય છે ભાઈ થોડું ચગાવા દેજો કેમ કે હાલ કે યાર અમે હાલ જ ચડાવ્યો તો તમે હાલ પતંગ કાપી નાખ્યો તો કેવું રહ્યું મારે મજા આવી છે એકદમ મજા આવી છે હા અરે એવું ખેંચી નાખો ને એ પણ મેડિક ચાઇના પણ આ તમે આ ભૂલ ના કરતા ભાઈ જો પક્ષીઓ બધા છે ને બહુ તકલીફ વાળો કેસ છે મેડ ઇન ચાઇના વાળી દોરી ના વાપરતા દોરી એટલું બને એટલું અવોઇડ કરો હા એ ચાલે છે પણ સસ્તી છે બધા વાપરે છે મીડિયમ વર્ક છે એ બધા વાપરે છે કેમ કે 200-250 રૂપિયામાં 5000 વાર દોરી મળે છે પણ એ નુકસાન બહુ બધું કરે છે એટલે મેડ ઇન ઇન્ડિયા યુઝ ના કરતા જેટલું બને એટલું સારી એવી દોરી હોય સુતર ફેણી છે સારી એવી જો મરજી કઈ ના દોરી એક ચોપન ભાઈ બધી ચોકરાન સુરતી માંજા મને તો ખબર નહીં હતી કારણ કે હું ઓછું પતંગ ઉડાડું પણ એટલું બધું નહીં ઉડાડતો હું લાવતો પણ નહીં ગેડા પોચ કઈ ગેડા પોચ દિમાગની બત્તી જૂન લઈ જાય એવી તો દોરીઓનો નામ છે આપણે તો એટલું બધું શોખ નહીં કરતા પતંગ જેમ કે 500,000 રૂપિયા નાખવાના એમાં પણ જો પક્ષીઓને તકલીફ પડે એવું બધું આપણે કરતા નહીં 2 ઘડી શોખ કરી લેવાનો ભાઈબંધો લાવ્યા હોય ભાઈઓ લાવ્યો તો જઈને કાલે ટીકી મારીને આવતું રહેવાનું બરોબર તો ચલો મળીએ આગળ ભાઈ જેવા સાયકલ લઈને જાય તો આવી રીતના બધું ધૂમ મચાઈએ છીએ ભાઈ આગળ ઉતારો લાવો લેતા રહો અમારા જોડે રોજ પર ડે અમારો સવાર આવતા રહે છે તમારું પૂછવા રહે ચલો મળીએ ઘેર આવી ગયા છીએ વાળાભાઈના બંને અને જે આજનું જે અમે ત્યાં ગયા માસીના ત્યાં માસીના પૂરીઓ અમને મળીને જે એન્જોયમેન્ટ કર્યો છે એ આ જે આવનારી જે આવશે જે 1 તારીખે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યાં સુધી આનું રિચાર્જ રહેશે કેમ કે આપણા મોબાઈલમાં રિચાર્જ કર્યો હોય જાણે નાનું મન આ રહેવાનું છે કેમ કે મજા આવી ગઈ અને ધાબા ઉપર મોજ કરી તો હવે સીધો હું અહીંયા આવ્યો છું માસીના ઘરે બાલક તો અહીંયાથી 2 દિવસ થઈ ગયા છે તો મેં એવું વિચાર્યું કે ચલો અહીંયાથી આપણે વિદાય લઈએ આપણે ગેશું મજા મોજ કરી લીધી છે વાળીની મોજ કરી આપણે બ્લોગ જોવાના જોઈ લઈએ તો કહે ભાણાભાઈ પણ એકદમ ફ્રેશ થઈ ગયા છે આવી ગયા છે ભાણાભાઈ એમ છે કે ના ભાઈ તમે બીજા 4-5 દિવસ રહો એન્જોયમેન્ટ સારી એવી આપણે એન્જોય કરી મેં કીધું થોડું કે ઘેર પણ આપણો બિઝનેસ પણ આપણે સંભાળવાનો છે પપ્પાને કોઈ હેલ્પ કરવાની છે તો અહીંયાથી હેલ્પ કરવા માટે આપણે જવું તો પડશે જ ને થોડા દિવસ આવ્યા હતા આપણે કરવા આપણે સીધા ઘરે જશું અને મળીએ તમને રસ્તામાં જે પણ મોમેન્ટો સારી આવે તો હું તમને બતાવીશ અને પપ્પાને આપણે હેલ્પ કરવાની છે ધંધા મારી વચ્ચે ચલો મળીએ ફટાફટ વાર તો લાગતી છે ને પેલા કાપીને જ મૂકી દેવાનું તમે હું તો આગળ જોઉં મેં કીધું એકાદું લારી હોય તો પણ કોઈ આટલું જવું પાછો હોય સિંગોડા લઈ લીધા છે તમે જુઓ સિંગોડા લઈ લીધા કેમ કે આ અહીંયા છે ને હું અહીંયા વડનગરથી નીકળું છું ને આમ તો બહુ બધી લારીઓ હોય છે પણ આજે ભાઈની એકલી લારી છે તો મેં કીધું ઘરે નીકળતો તો મેં કીધું સિંગોડા લઈ લીધા તમે જુઓ આ રીતના તમે જુઓ આ જે આખું તળાવ છે એની અંદર સિંગોડા થાય છે વેલે અંદરથી અને અંદરથી કાઢવાના હોય છે કોઈક દિવસ મને જો ટાઈમ મળશે ને તો ગાઈઝ હું અંદર જે ભાઈઓ જે કાઢતા હશે ને કઈ રીતના કાઢે છે હું તમને બતાવીશ બરોબર તો આ રીતના અંદર પાણીની અંદર સિંગોડા થાય છે નાનું એવું તળાવ છે રોડ ઉપર છે વડનગર અને જે બાદરપુરવાળો રસ્તો છે કાઢવાવાળું કોઈ નથી બરોબર તો એના માટે ભાઈએ છે ને સિંગોડા થોડી વાર લાગી તમે આપણા બ્લોગની અંદર જોશો કે કાઢવાવાળું કોઈ નથી આમ તો અહીંયા બધા છે ને લારીઓ હોય છે સિંગોડાની આખા રોડ ઉપર પણ આપણે અહીંયા કોઈ હતું નહીં ભાઈ તો ફટાફટ આપણે સિંગોડા લઈ લીધા છે 100 રૂપિયાના કિલો સિંગોડા લઈને હવે નીકળી જશું કેમ કે આમ ભાવ છે 40 રૂપિયાના કિલો એટલે આપણે 100 રૂપિયાના લઈ લીધા છે સિંગોડા અને જે સીધા આપણને મળ્યું મેં કીધું લાવો રસ્તામાં નીકળ્યો તો મેં કીધું સિંગોડા લઈ લઉં અને પછી તમને મળું કેમ કે સિંગોડા અહીંયાથી હું નીકળું છું એટલી વખત સિંગોડા લઈને નીકળું છું હું મારા પપ્પા પણ અત્યારે પપ્પા મળે તો એ પણ ભેંસોમાં જતા હતા વેપારની અંદર મેં કહું હું ઘરે તમને ખ્યાલ ના હોય બ્લોગની અંદર તમને ખ્યાલ હશે બરાબર તો મળે મેં કહું તું ઘરે જા હું નીકળું મેં કહું ચલો કોઈ નો ડાઉટ આપણે હું સીધો ઘેર જાઉં સિંગોડાથી લઈ લીધા કેમ કે લારી એક જ હતી અહીંયા તો બીજી કોઈ લારી હતી ને એક લારી હતી એટલે મેં લઈ અને તમે ચલો મળીએ આપણે સીધા ઘેર આવી ગયા છીએ મિત્રો તમે જુઓ ઘેર આવી ગયો મૂકી દઈએ થેલો ફટાફટ અને શાંતિથી એકદમ ક્લિયર રીતના સારી રીતના મજા આવી ગઈ કેમ કે સારી એવી પાર્ટી કરી ભાણાભાઈ બધા મોજ કરી અને ઠંડી પણ મોજ બોલાવી દીધી તમે આપણા આખા બ્લોગમાં જોયું છે શેકોથી હું આવતો હતો ત્યાં સુધી મેં કશું જ પહેર્યું નહોતું બરાબર પણ ઠંડી એટલી પરેશાન કરી દીધી કે મને એવું લાગ્યું કે લાવો ટોપી જાકેટ બધું પહેરી લો કેમ કે તબિયત બગડે એવું છે આ ઠંડીની અંદર મોર બોલાવે એવી ઠંડી છે તો ફટાફટ મેં પહેરી લીધું અને આ કન્ટિન્યુ આવા જ બ્લોગ તમારે જોવા હોય તો આપણી આ બ્લોગની ચેનલ છે મહેસાણા દેશી પાઘડી અને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે બધું લાવતા રહીશું તો સપોર્ટ કરતા રહો તમે આપણને તો આવા જ
કારણ કે આજે બહુ બધું કામ ભેગું થયું છે, વિડીયો એડિટિંગ કરવાના છે, એટલા વ્લોગ્સ આટલા એડ કરશું અને એક આવા જ અંદર નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.